સ્વાગત છે। ફતેપુરા નગરમાં કાળા કાચવાળી તેમજ નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓ સામે ફતેપુરા પોલીસની લાલ આંખ। ફોર વ્હીલર ગાડીઓમાં કાળા કાચ લગાવીને ફરવાની જાણે ફેશન થઈ ગઈ હોય તેમ હવે તો ફોર વ્હીલર ગાડીઓની આજુબાજુના અને પાછળના કાચ સિવાય કેટલાક ફોર વ્હીલર ગાડીના માલિકો આગળનો મુખ્ય કાચ પણ કાળો કરાવીને ફરે છે। ત્યારે કોઈ અપહરણ કે ગુનાહિત ઘટનાઓ બને ત્યારે આવી ગાડીઓમાં બેઠેલા ઈસમો ઓળખી શકાતા નથી, જેના પગલે આવા શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુ કાળા કાચ લગાવીને ફરતી ફોર વ્હીલર ગાડીઓ અને નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓને ઝડપી પાડવા માટે ઉપરી અધિકારીઓએ આપેલી સૂચના અને માર્ગદર્શનના આધારે ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જેબી તડવી તેમજ ફતેપુરા પોલીસ સ્ટાફના માણસો આવા શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુ કાળા કાચવાળી ફોર વ્હીલર ગાડીઓ અને નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી। તે દરમિયાન ગતરોજ 4 માર્ચ 2024 અને સોમવારના રોજ સાંજે ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં આવી શંકાસ્પદ ગાડીઓને શોધવા માટે નીકળ્યા હતા। તે વખતે ફતેપુરા બસ સ્ટેશન વિસ્તારમાં એક આવે જ શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવેલી અને આગળ પાછળ નંબર પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડી મળી આવી હતી, જેને ફતેપુરા પોલીસે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ વેળાએ ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જેબી તડવીએ સખત શબ્દોમાં જણાવ્યું હતું કે ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં આવી શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુ કાળા કાચ લગાવીને અને આગળ પાછળ નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડી જોવા મળશે તો તેને ઝડપી લઈને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે।